તો સાબરકાંઠામાં વહેલી સવારથી જ ભારે વરસાદ, પ્રાંતિજ અને વિજયનગરમાં વરસાદ નોંધાયો। ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ। કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। નદી નાળામાં પણ પાણીની આવક નોંધાઈ। તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે। મોડી રાત્રે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરમાં 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો। મકરબા વિસ્તારના રોડ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે। તો વરસાદની શરૂઆત થતાં જ મકરબા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે। હજુ પણ વરસાદ થવાની આગાહી છે, ત્યારે સ્થિતિ વકરી શકે છે। અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર છેલ્લા 24 કલાકની અંદર 2 ઇંચથી પણ વધુ વરસાદ છે તે હાલ સરેરાશ નોંધાયો છે। ત્યારે સૌથી વધુ જે વરસાદ છે તે સરખેજ વિસ્તાર અને સાથે જ એ કહી શકાય કે મણિનગર વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। પરંતુ અમદાવાદ શહેરમાં 2 ઇંચ વરસાદ પણ અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને આ તળાવમાં પરિવર્તિત થઈ જાય છે। ન્યૂઝની ટીમ જે ઊભી રહી છે, જે દ્રશ્યો આપણે જે બતાવી રહી છે તે મકરબા વિસ્તારના છે। મકરબા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગટરનું પાણી બહાર આવી રહ્યું છે। ખરેખર ગટરનું કામ એવું હોય છે કે પાણીને તેને શોષવાનું કામ, પાણીને લેવાનું કામ છે, પરંતુ અહીં તો જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ગટરમાંથી બહાર આવી રહ્યું છે। એટલે આપ એન્જિનિયર વિભાગનો નમૂનો આ દ્રશ્યો જોવા મળી રહ્યો છે। તો સાથે જ આપ જોઈ શકો છો આ મકરબા વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર હું મારા કેમેરામેનને પણ કહીશ દ્રશ્યો બતાવે કે જે રસ્તાનો જે ભાગ છે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ છે। વાહન ચાલકો જે આવી રહ્યા છે તે પાણીમાંથી પસાર થઈને આવે છે, તે પ્રકારની પરેશાની પણ લોકોને સવારના થઈ રહી છે। અને જે રીતે ગઈકાલથી અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે, સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ, પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર એ પણ સ્પષ્ટ છે કે ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન અને જે મસ્ત મોટા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે, કદાચ એ મોટા પ્રોજેક્ટો નિષ્ફળ રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે। જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે। અને અમદાવાદ શહેરમાં મોડી રાતે પણ ધીમી ધારે વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે લોકો છે પલળતા અહીં આવી રહ્યા છે। અને ખાસ કરીને જે કહી શકાય કે જે લોકો છે તે વરસાદી એક કહી શકાય કે વરસાદને કારણે મુશ્કેલીમાં પણ છે, અને સાથે જ શહેરમાં જે રસ્તાઓ છે, જે મુખ્ય રસ્તાઓ છે તેમાં પણ પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હાલ અહીં શરૂ થઈ ગયા છે। એટલે ચોક્કસ એ કહી શકાય કે હજુ તો શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં વરસાદની, પરંતુ તેની પહેલાં જ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે પાણી ભરાવાની તેની શરૂઆત છે તે થઈ ગઈ છે। હવે જોવાનું રહે છે કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે અને પ્રજાની સમસ્યા છે તે ક્યારે હળવી બને છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અરવલ્લી જિલ્લાના તમામ જળાશયો ભરાયા। માજમ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા। રાત્રિ દરમિયાન ડેમના તમામ દરવાજા ખોલાયા છે। તમામ 9 દરવાજા ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા। તો અરવલ્લીના દ્રશ્યો છે કે જ્યાં આ ડેમ કે જેના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીં જળાશયો તમામ ભરાયા હતા। ડેમમાં પણ પાણીની આવક થઈ હતી, જેના કારણે માજમ ડેમના દરવાજા ખોલાયા। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પાર નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો। પારડી નજીક નદીના પાણીએ કિનારો વટાવ્યો, તો બીજી તરફ ગણેશ વિસર્જન માટે બનેલા પંડાલો પણ પાણીમાં ડૂબ્યા। સલામતીના ભાગરૂપે લોકોને નદી કિનારાથી દૂર કરવામાં આવ્યા હતા અને કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં વરસ્યો। તાલુકા અને દાદરનગર હવેલીના બોર્ડર વિસ્તારમાં પણ ભારે વરસાદથી કેટલાક ગામના સંપર્ક કપાઈ ગયા છે, સંપર્ક વિહોણા થયા છે આ ગામ। તો ગાઢવી ગામ નજીકથી વહેતી ઘોઘડી અને કેલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। ગાઢવી, ધારણમાળ અને 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા। કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ હતી।
તો આ તરફ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. એક તરફ ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટ્યા છે, તો બીજી તરફ મેઘરાજાએ દબદબાટી બોલાવી. સવારથી જ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો હતો. તો મેઘરાજાએ દબદબાટી બોલાવી અને હાલ અંબાજીના દ્રશ્યો છે. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે અને તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટ્યા છે અને ત્યારે હાલ આ શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો હવે અન્ય રાજ્યોમાં વરસાદની વાત કરીએ તો રાજસ્થાન કે જ્યાં બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે. બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીના સતત પ્રવાહના કારણે મેજ નદી છલકાઈ રહી છે. બુંદીના ખડકડમાં મેજ નદીના પુલ પર લગભગ 4 થી 5 ફૂટ પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે, જેના કારણે બુંદી લખેરી સ્ટેટ હાઈવે 29 તેમજ બુંદી ખટકર નૈનવા કોટા ખટકર તેમજ નોનવા રોડ સ્ટેટ હાઈવે 34 ખોરવાઈ ગયો છે. તો રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. બનાસ, કોઠારી અને બેડાચ નદીઓમાં પાણી ભય નિશાનને વટાવી ગયું છે, જેના કારણે આસપાસના વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સવાઈ માધેપુર આ ઉપરાંત કોટડી, બાદલિયાસ, બરૂદની તેમજ મહેશપુરા, સોલંકી કા ખેડા સહિત ઘણા મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. સવાઈપુરનો કોટડી સબ ડિવિઝન મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકને ભારે અસર થઈ છે. તો રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. આ ચોમાસાની ઋતુમાં પહેલી વાર ટોંક જિલ્લામાં બિસલપુર ડેમના 8 દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. આવી સ્થિતિમાં બનાસ નદીમાં 8 દરવાજાથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. 8 દરવાજાથી પાણી છોડવાથી બનાસ નદીમાં પ્રવાહ વધ્યો છે. તો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદીઓ અને તળાવો છલકાઈ ગયા છે. ધંબોલા વિસ્તારમાં ખાંડિયા કિશનપુર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર ચાલક તણાઈ ગયો, પરંતુ ક્લવર્ટના સેફટી પિલરના કારણે પ્રવાહ બંધ થઈ ગયો. ત્યારબાદ ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું અને ખૂબ જ મુશ્કેલીથી કાર ચાલકને બચાવી લેવામાં આવ્યો. ડુંગરપુરમાં વરસાદને લઈને હાલ રેડ એલર્ટ અપાયું છે. તો રાજસ્થાનના ફુલેરા સબ ડિવિઝનના સાંભર વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સાંભર તળાવ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓ, રસ્તાઓ અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. સાંભર પંચાયત સમિતિના સીતારામપુર, કોરસીના, હબસપુરા તેમજ બારડોટી અને નગરપાલિકા નરૈના વિસ્તારના તમામ સરકારી તેમજ બિનસરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. ભારે પાણી ભરાઈ જવાના કારણે સાવચેતીના પગલા રૂપે સાંભર તળાવ તેમજ નલિયાસર નરૈના દુડુ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ડ્રોન કેમેરા દ્વારા હાલ રસ્તાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તો રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદે ફરી એકવાર દુદુ વિસ્તારમાં જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે. શાપરવાડા ડેમ ઓવરફ્લો થવાના કારણે માનસી નદી અને નાળાઓનું પાણીનું સ્તર વધ્યું છે. તો દુદુ માલપુરા મેગા હાઈવે પર 1.5 થી 2 ફૂટ સુધી પાણી વહેવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે દરરોજ કર્મચારીઓ, મુસાફરો અને મજૂરો પોતાના જીવ જોખમમાં મૂકીને વહેતા પાણીમાં રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં ભારે પાણી ભરાવ તેમજ રસ્તાના ધોવાણના કારણે ભોજપુર, ઉદયપુરિયા અને નોલિયા માર્ગો પર વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તો ઘણા ગામોમાં પાણી ભરાવવાના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.